બાળકોમાં દિવસે ને દિવસે મોબાઈલનું ચલણ વધી રહ્યું છે અને મા-બાપ પણ પોતાના બાળકોને મોબાઈલ આપી સંતોષ માની લેતા હોય છે. જ્યારે આધ્યાત્મ શું છે અને ભક્તિ કેવી રીતે થાય તે બાળકોમાં ઓછી સમજણ હોય છે. ત્યારે જૂનાગઢના 10 વર્ષના નીચ કુંડરિયા નામના બાળકે હનુમાન જયંતિ નિમિત્તે શાલ્ક ઉપર 6.5 ફૂટની પેઇન્ટિંગ બનાવી છે. નાનપણથી જ હનુમાન ભક્ત અને શ્રી રામ ભગવાનના ચાહક એવા નીચ કુંડરિયાએ એક્રેલિક કલરથી અલૌકિક ચિત્ર તૈયાર કર્યું છે. એટલું જ નહીં, માત્ર 25 કલાકની અંદર જ આ પેઇન્ટિંગ તૈયાર કરી બતાવ્યું છે. ત્યારે આજે હનુમાન જયંતિના પાવન અવસરે પોતાના ગામમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીના બાળ ભક્ત દ્વારા આ શાલ અર્પણ કરવામાં આવશે. નીચ કુંડરિયાની આ મહેનત અને લગનને તેના પરિવાર સહિત સ્થાનિકોએ પણ બિરદાવી હતી. હું એક પેઇન્ટિંગ કરું તો પેઇન્ટિંગ મેં રામજી અને હનુમાન દાદાની કરી. એમાં મને 24-25 કલાક લાગ્યા હતા અને મેં પહેલામાં ડ્રોઈંગ કર્યું, પછી એની ઉપર એક્રેલિક કલરથી કલર કર્યા. હું આ 6 ફૂટ શાલ અમારા ગામ ખાંભલા ધરવાનો છું દર્શનમાં અને દાદાને ચડાવવાનો છું. આજે આપણે જોઈએ છીએ કે બાળકો છે એ ટીવીમાં અને મોબાઈલમાં જ વધારે યુઝ કરતા હોય છે. આને અમે લિમિટમાં આપીએ છીએ ટીવી પણ, અને જ્યારે જોવે છે ને તો જે એને આમાં નવું કરવાનું હોય, એક્ટિવિટી હોય તો એવું જ જોવે છે. તો આજે બીજા બાળકોને પણ એ જ કહીશ કે તમે ટીવી મોબાઈલ જોવો એ કંઈ ખરાબ નથી, પણ હારે આ એક્ટિવિટીનું જોવો ને તો નોલેજ પણ વધશે અને કંઈક નવું પણ થશે.